સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી સ્વાભાવિક છે। આવા નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરવા બદલ તેમણે પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યાં આસ્થાના કેન્દ્રો છે ત્યાં મોટા ભાગે સંતો અને યોગ ગુરુઓ સમાજ માટે સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા લોકો આવા ગેરકાયદેસર કાર્યોમાં સંકળાયેલા નીકળે છે। આવા તત્વોને કાનૂની રીતે કડક સજા મળવી જોઈએ તેમ તેમણે સ્પષ્ટ કહ્યું હતું। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્ય બહાર આવશે અને પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર પોતાની શિસ્તબદ્ધ કામગીરી સાથે કેસની ગંભીરતાથી તપાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।